ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7માં હિન્દી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 દેશ કે નામ સંદેશા પાઠને ભણીશું. પાઠનો પ્રકાર પાઠને જોતા જ ખબર પડી જશે. રાઈટ. પત્ર. પાઠનો પ્રકાર છે પત્ર. હવે આપણે ઘણા વ્યક્તિઓને જોયા છે કે જ્યારે બધા બેસે અને ચર્ચા કરતા હોય છે ત્યારે દેશની કંઈ પણ ખરાબ હોય, દેશમાં કંઈ પણ ખરાબી હોય, ખરાબ નિર્ણય લેવાયા હોય, ખરાબ કંઈ ઘટના બની હોય તો એની પાછળ બધા જ સરકારને દોષ આપે છે. પરંતુ એ લોકો પોતે વિચારતા નથી કે પોતે પણ આ દેશના નાગરિક છે અને આ દેશના નાગરિક હોવાને કારણે એમના પણ કેટલાક કર્તવ્ય છે અને ફરજ છે. પરંતુ એ પોતે કરે છે કે નહીં એ જોયા વગર એ બધા દોષ સરકારના માથે નાખે છે. તો આજે આપણે આ પાઠમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે એ દેશના લોકોને, દેશવાસીઓને દેશ પ્રતિ પોતાના કર્તવ્યો અને ફરજો છે એને નિભાવવાનો આગ્રહ રાખતો એક પત્ર છે એના વિશેની ચર્ચા આ પાઠમાં કરેલ છે. तो पत्र के माध्यम से हम दूर बसे संबंधियों, परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं एवं सरकारी दफ्तरों में अपनी शिकायतें और आवेदन पहुंचा सकते हैं. પત્રનો ઉપયોગ અહીં જણાવેલ છે કે પત્ર તો ખાસ આપણે દૂર રહેતા પોતાના સંબંધીઓ, પરિવારજનો કે મિત્રો એમને સુધી આપણી વાત આસાનીથી પહોંચાડી શકીએ છીએ. સાથે સાથે જે આવા પત્ર છે કે જે આપણે સંબંધી, પરિવારજનોને, મિત્રોને આપીએ છીએ એને કહેવાય અનૌપચારિક પત્ર. અને જે ઔપચારિક પત્ર એટલે કે જે સરકારી દફતરો છે, શાળા છે, બરાબર, તો ત્યાં જે પત્ર, જે આપણે કોઈ શિકાયત છે કે આવેદનપત્ર આપણે પહોંચાડીએ એને કહેવાય ઔપચારિક પત્ર. તો એ બંને પત્રનું પોતાનું મહત્ત્વ છે. आजकल दूरभाष, मोबाइल, तार, ईमेल आदि से भी यह कार्य किया जाता है, फिर भी पत्र का अपना विशेष महत्व है. તો ભલે આ બધાનો ઉપયોગ થઈ રહ્યો છે, નવા ઉપકરણો શોધાઈ રહ્યા છે અને એના ઉપયોગ પણ સરસ રીતે થાય છે, પરંતુ પત્રનો તો પોતાનું અલગ મહત્ત્વ જ છે. ખાસ બહેનો રક્ષાબંધને ભાઈને રાખડી જોડે પત્ર મોકલે છે. દૂર રહેલા પોતાના ભાઈને રાખડી જોડે પત્ર મોકલે છે, બરાબર ને? કારણ કે પત્રનું એક અલગ મહત્ત્વ છે. પત્રથી અલગ લાગણી ઉત્પન્ન થાય છે. તો એટલે પત્રનું પોતાનું વિશેષ મહત્ત્વ છે. हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अबुल पकीर जैनुलाबुद्दीन अब्दुल कलाम ने नई दिल्ली में से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को कई मेल किए हैं. इसमें देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख भी दी है. तो अब्दुल कलाम છે એણે क्या आपके पास देश के लिए 10 मिनट है એ નામનો એક ઈમેલ મોકલેલ છે અને એની ચર્ચા બે મિત્ર અહીં કરે છે, આ પાઠમાં કરેલ છે. હું પહેલાં પાઠ સાથે સાથે પત્રના પોઈન્ટ્સ, પત્ર કેવી રીતે લખાય એ તમને સમજાવતી જઈશ. સૌથી પહેલાં તો છે સરનામું, બરાબર, પતા. તો પહેલી વસ્તુ એ જમણી બાજુ પણ લખાય અને ડાબી બાજુ પણ લખી શકાય. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાનું, જે સાઈડ પર તમે જે સાઈડ તમે એડ્રેસ લખો એ જ બાજુ જુઓ, તમે લેફ્ટ સાઈડ લખેલું છે તો લેફ્ટ સાઈડ જ તુમ્હારા મિત્ર કિરણ, કે જેને આપણે કહી શકીએ સંબંધ, નામ, જે પત્ર લખીએ છે એ, તો એ બાજુ જ એનું નામ આવશે. જો આ એડ્રેસ રાઈટ સાઈડ હોત તો લાસ્ટનું
જે સંબંધ અને નામ છે એ પણ રાઈટ સાઈડ જ હશે. એ તમે બંનેમાંથી કોઈ પણ સાઈડ બાજુ લખી શકો છો, પણ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. માતૃછાયા ઊંચી શેરી, ગાંવ મેસપુરા, તહસીલ ભાભર, જિલ્લા બનાસકાંઠા, દિનાંક ખાસ 24/12 यानी 24 दिसंबर 2011. તો આને કહેવાય પતા, એડ્રેસ અને દિનાંક સાથે. તહસીલ એટલે તાલુકો, બરોબર. તો પત્રની શરૂઆત એડ્રેસથી, અપના પતા દિનાંક કે સાથ. ત્યારબાદ પ્રિય મિત્ર હર્ષ, સંબોધન. શું આપ્યું કહેવાય? સંબોધન. પોતાના મિત્રને હોય તો પ્રિય મિત્ર, પિતાજીને હોય તો પૂજ્ય પિતાજી, અગર શિક્ષક કે ગુરુજી, કોઈ વડીલ હોય તો આદરણીય. તો આ બધા સંબોધન છે, તો સંબોધન લખવા. ત્યાર પછી આગળ નમસ્તે, એને કહેવાય અભિવાદન. સપ્રેમ નમસ્તે, નમસ્તે એ પણ અભિવાદન. હવે આગળ, मैं यहाँ सकुशल हूँ, आशा है वहाँ सभी सकुशल होंगे. तुम्हारा खत मिला, पढ़कर खुशी हुई. मैंने डॉक्टर कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए प्रेषित कर रहा हूँ. प्रेषित करना यानी भेज रहा हूँ. હવે શું લખ્યું? પત્ર लिखने का कारण. ફરી 5 પોઈન્ટ રિપીટ કરું છું. પહેલા અપના પતા, જે પત્ર લખી રહ્યું છે એનું પોતાનું એડ્રેસ, વિથ દિનાંક, દિનાંક સાથે, સંબોધન, ત્યારબાદ અભિવાદન અને પત્ર लिखने का कारण. હવે આગળ, डॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? यदि हाँ तो उसे पढ़िए, वरना मर्जी आपकी. आपके पास समय है तो पढ़िए, वरना आपकी मर्जी. इसके बाद वह देश के लोगों को की सोच बताते हुए कहते हैं, आप कहते हैं हमारी सरकार निकम्मी है. आप कहते हैं हमारे कानून पुराने पड़ गए. आप कहते हैं नगर पालिका कचरा नहीं उठाती. आप कहते हैं फ़ोन काम नहीं करता. रेलवे मजाक बन गई. एयरलाइन दुनिया में हमारी ही सबसे खराब है. चिट्ठी आपकी मंजिल तक नहीं पहुंची. आप कहते हैं, कहते रहते हैं और कहते ही रहते हैं. आपने इस बारे में क्या किया? चलो, आपने कहा कि हमारी सरकार निकम्मी है. हमारी सरकार कुछ काम नहीं करती, बेकार है. कानून भी कैसा है? पुराना पड़ गया है. यानी कानून के जो नियम है वो भी पुराने पड़ गए हैं. नगर पालिका है, वो कचरा नहीं उठाती. फ़ोन काम नहीं करता. रेलवे मजाक बन गई है. एयरलाइंस दुनिया में हमारी सबसे खराब है. चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंची, अपनी लक्ष्य तक नहीं पहुंची. आप कहते रहते हैं, लेकिन आपने इसके बारे में क्या किया? आपका भी कुछ कर्तव्य होता है ना, आपने क्या किया? फिर राष्ट्रपति ने कहा, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है. उसे अपना नाम दीजिए, उसे अपनी शक्ल भी दे दीजिए. एक ઉદાહરણ આપે છે કે એક વ્યક્તિ છે સિંગાપુર જઈ રહ્યો છે, એને તમારું નામ આપો, એને अपनी शक्ल भी दे दीजिए. એટલે કે એને તમારો ચહેરો પણ આપી દો. શક્લ એટલે કે તમારો ચહેરા, એટલે હિન્દીમાં એને કહેવાય ચહેરા, એટલે તમારો ચહેરો પણ એને આપી દો. आप दुनिया की सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं. सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं हैं. आपको उनके भूमिगत संपर्कों पर रस्क महसूस होता है. रस्क यानी ईर्ष्या.
महसूस होना यानी अनुभव होना। तो जेवा તમે સિંગાપુર ઉતરશો એટલે તમને લાગશે કે હું એક સર્વશ્રેષ્ઠ હવાઈ અડ્ડા પર એટલે કે સર્વશ્રેષ્ઠ એરપોર્ટ પર ઉતર્યો છું। સિંગાપુર મેં તમે શું કરશો? સિગરેટનો જે ટુકડો છે એ ક્યાંય રસ્તા પર આમ તેમ નહીં ફેંકો, રસ્તા સ્ટોરમાં જઈને ઊભા ઊભા ખાશો પણ નહીં। आपको उनके भूमिगत यानी अज्ञात संपर्कों पर रस्क महसूस होता है। એટલે કહેવાનો મતલબ કે તમને તેના જે ભૂમિગત સંપર્કો છે એનાથી તમને ઈર્ષા થાય છે। आप शाम 5 से 8 बजे के बीच आचार रोड पर कार चलाने का टोल टैक्स जो है वो तकरीबन 60 रुपये भुगतान करते हैं। ત્યાં તમે રોજ સાંજે 5 થી 8 વાગ્યા વચ્ચે જે આર્ચર રોડ છે એના પર કાર ચલાવો તો તેનો ટોલ ટેક્સ હોય એ 60 रुपया भरो छो। अगर पार्किंग में आपने निर्धारित समय से ज़्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कहते हैं कुछ नहीं, कहते हैं क्या? જ્યારે તમે ત્યાં પાર્કિંગ હોય, પાર્કિંગમાં નિર્ધારિત સમય આપેલ હોય કે આટલા સમયમાં તમારી ગાડી લઈ લેવાની, પરંતુ જો એનાથી ઉપર સમય જાય તો પૈસા આપવા પડે, તો તમે ટિકિટ પંચ કરાવો છો, પરંતુ તમે સિંગાપુરમાં કશું કહેતા નથી। કહો છો ક્યારે? નથી કહેતા। જે છે નિયમ એનું પાલન કરો છો। दुबई में आप रमज़ान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते। જેહાદ મેં બિના સિર ઢકે બહાર નહીં નીકળતે। દરેક દેશમાં જાઓ છો, દરેક દેશના નિયમોનું પાલન ચુસ્તપણે કરો છો। જેમ કે સિંગાપુરની વાત થઈ એવી રીતે દુબઈમાં પણ તમે રમઝાનના દિવસોમાં જાઓ ને તો તમારાથી કશું ખવાય નહીં, તમે એવું સાહસ કરી શકો જ નહીં। અને જેહાદમાં જઈ અને માથે ઢાંક્યા વગર બહાર નીકળી શકાય જ નહીં। જો એવું કર્યું તો તમને ખૂબ મોટો દંડ ભરવો પડે। તો જેહાદ એટલે શું છે કે ત્યાં મુસલમાનો જે છે બરાબર, અને એ ત્યાં લોકો માથું ઢાંક્યા વગર બહાર નીકળી શકતા જ નથી। वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिमायत नहीं करते और पलट कर सिपाही से यह भी नहीं कहते कि जानता हूँ मैं कौन हूँ, मैं फलाना हूँ, मैं फलाना मेरा बाप है, કશું બોલી શકો નહીં। વોશિંગ્ટનમાં 55 મિનિટ એટલે કે કિલોમીટર બાંધેલા હોય કે આટલા જ કિલોમીટરની અંદર ગાડી ચલાવવાની, તો ત્યાં 55 માઇલની ઝડપ કરતાં વધારે ઝડપથી ગાડી ચલાવી શકો નહીં। એવી મૂર્ખતા, હા, એવો સાહસ તમે હિમાયત નહીં કરતે, એવી મૂર્ખતા તમે નથી કરતા। અને પાછું કર્યા પછી પાછી સિપાહીને તમે હું કોણ છું, તમે મને ઓળખો છો, હું ફલાણું છું, મારા પિતા ફલાણા છે, એવું પણ તમે એને સામે કહેતા નથી। એ બધું ક્યાં થાય છે? ઇન્ડિયામાં જ। ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते, જે તમે અહીંયા કરો છો બરાબર। ખાધું અને ત્યાંને ત્યાં જ કચરો ફેંકી દીધો। टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते, શા માટે ત્યાં નથી પિચકારી મારતા? बोस्टन में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते? जाली यानी नकली बराबर, तो ત્યાં નકલી પ્રમાણપત્ર કેમ નથી ખરીદતા જે તમે અહીં કરો છો? तो डॉक्टर कलाम बीच में याद दिलाते हैं, मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके। જે સરકારને દોષ આપે છે એની જ વાત કરવામાં આવે છે। डॉक्टर कलाम कहते हैं, आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं, लेकिन अपनी व्यवस्था का नहीं। भारतीय धरती पर कदम रखते हैं कि आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते हैं, कागज़ के पुर्जे उछालते हैं,
यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हो तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते? સાચી વાત છે ને કે જો તમે બીજા દેશમાં આવા સારા આદર્શ નાગરિક બની શકો છો તો ભારત દેશમાં શા માટે નહીં? જેવા ભારત દેશ પર પગ મૂકશે એવું તરત જ બધા જ પાલનને જે નિયમો છે એને તોડવાનું ચાલુ. બરાબર ને? જે વ્યવસ્થા છે એના આદર અને પાલન જે બીજા દેશોમાં કરી શકો છો એ વ્યવસ્થા એ પાલન તમે અહીં શા માટે નથી કરી શકતા? હવે આગળ डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त तिनाई करके हवाले से कहा कि अमीर लोग अपने कुत्ते को सड़कों पर घुमाने निकलते हैं और जहाँ तहाँ गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं. तो હવે એવી વાત કરવામાં આવે છે, ડૉક્ટર કલામ કહે છે કે અમીર લોક છે, પૈસાવાળા છે, એ પોતાના કૂતરાને લઈને સડકો પર રસ્તાઓ પર ફેરવા નીકળે છે અને જ્યાં ત્યાં ગંદકી ફેરવે છે. સવારે તમે જોયું હશે. અને પછી એ જ લોકો સડકો પર ગંદકી જે થઈ છે એના માટે પ્રશાસનને સરકારને दोष मढ़ते એટલે કે दोष दे छे. क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उसके पीछे पीछे चलेगा और जब उसके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा? સાચી વાત છે ને? એ લોકો એવી આશા રાખે છે કે જ્યારે પણ એ બહાર નીકળે ત્યારે એક અધિકારી એની પાછળ ઝાડુ લઈને, સાવરણી લઈને કચરો વાળવા એની પાછળ ફરે અને જ્યારે એના કૂતરાને હાજત લાગશે એટલે કે જ્યારે પણ એને જવું હશે ત્યારે તે એક કટોરો છે એની પાછળ બાંધી રાખશે, એને મૂકી દેશે. તો આ જ આશાએ એ લોકો પોતે ગંદકી કરી અને પ્રશાસન પર દોષ મળતા હશે એવું ડૉક્ટર અબ્દુલ કલામને લાગી રહ્યું છે.